સંસદ સભ્ય અને ધારાસભ્યશ્રીઓના પ્રયત્નથી કામને મંજૂરી મળી છે. મંજૂરી મળ્યા પછી કામની સામાન્ય શરૂઆત એમને કરાવી હતી મોડાસર ચોકડી પરથી. ત્યાર પછી આ અંગારે કામમાં બિલકુલ પ્રગતિ નહીં થઈ. કામ બિલકુલ બંધ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે. બાઇકો ચલાવવા એવી સ્થિતિમાં નથી રહ્યો અને આ પરિસ્થિતિમાં ચોમાસા પહેલા જો રોડ નહીં બને તો ભયંકર એક્સિડન્ટો થશે. વત્તા એને 56નો એંગલ જે ડાયવર્ઝન આપ્યું છે એ પણ એના ભારણને લીધે આ રોડ તદ્દન તૂટી ગયેલો છે અને હવે આન પર ધ્યાન નહીં આવે તો આખો જિલ્લાથી છોટાઉદેપુર જિલ્લો અલગ પડી જશે અને આખો વિકાસ રૂંધાશે અને સ્થાનિક લોકોને એમ્બ્યુલન્સની સેવાથી મળીને બધી પરિસ્થિતિઓમાં તકલીફ પડે છે. તો તંત્રએ આમાં ધ્યાન આપવું જોઈએ. તંત્રની જવાબદારી બને છે. તંત્ર આમાં ધ્યાન નહીં આપે તો લોકોની પરિસ્થિતિ બદથી બદતર બની ચૂકેલી છે. આન પર ધ્યાન આપી અને સત્વરે કામ શરૂ થાય એવી મારી નમ્ર અરજ વિનંતી છે. પ્રદીપસિંહ વાસદિયા વાટા. આગામી પગલું વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખને વિરુદ્ધમાં લોકોનું મનોબળ બનતું જાય છે. એટલે હવે પરિણામ ભોગવવા સરકાર અને વહીવટી તંત્ર ધ્યાનમાં રાખવું પડશે. હવે મનોબળ લોકોએ મન બનાવી લીધું છે કે કામ થતું નથી એવું મન બનાવી લીધેલું હોય તો હવે આની પાસે ધ્યાન આપી અને કામ સત્વરે શરૂ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ.